તો છોટાઉદેપુરના નસવાડીમાં તંત્રની બેદરકારીથી 400 સાયકલોને કાટ લાગ્યું છે। કોમ્યુનિટી હોલમાં 4 મહિનાથી કાટ ખાઈ રહી છે સાયકલોનું હજુ સુધી વિદ્યાર્થીઓને નથી કરાયું વિતરણ। કન્યાઓ ખાનગી વાહનોમાં લટકીને શાળાએ જવા મજબૂર છે તો બીજી તરફ સાયકલો છે તે ધૂળ ખાઈ રહી છે, કાટ ખાઈ રહી છે। સરકાર સુધી સાયકલનો મુદ્દો પહોંચ્યો છતાં કોઈ જ વિતરણ કરવામાં આવ્યું નથી કે કોઈ પ્રકારની કાર્યવાહી આ બાબતે કરવામાં આવી નથી। તમે દ્રશ્યોમાં પણ જોઈ શકો છો, સાયકલો છે તે ધૂળ ખાઈ રહી છે અને બીજી તરફ વિદ્યાર્થીઓ છે તે લટકીને રિક્ષામાંથી શાળાએ પહોંચી રહ્યા છે। તો છોટાઉદેપુરના નસવાડીના આ કોમ્યુનિટી હોલમાં 4 મહિનાથી 400 થી પણ વધુ સાયકલો કાટ ખાઈ રહી છે। સમગ્ર રાજ્યમાં જ્યારે સાયકલનો મુદ્દો ઉઠ્યો હતો, સરકારે એને ગંભીર નોંધ લીધી હતી, પરંતુ બીજી બાજુ વાત કરીએ તો છોટાઉદેપુર જિલ્લાના નસવાડી ટાઉનના આ જર્જરિત કોમ્યુનિટી હોલમાં આજે 4 મહિના થઈ ગયા। જે દ્રશ્યો જોઈ રહ્યા છો, આ સરસ્વતી કન્યા યોજના હેઠળની સાયકલો, તમે વિચાર કરો, આ આખું ચોમાસું અહીંયા પડી રહી, આ સાયકલો પર કાટ લાગી ગયો છે। સરકારી તંત્ર સુધી અવારનવાર આની વાત છે તે પહોંચતી કરવામાં આવી છે કે ભાઈ આદિવાસી કન્યાઓ આજે પણ ખાનગી વાહનોમાં લટકીને શિક્ષણ માટે આવી રહી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક નગરોળ તંત્ર જે છોટાઉદેપુર જિલ્લાનું નસવાડી તાલુકાનું હજુ સુધી જાગ્યું નથી। આદિવાસી વિસ્તારમાં આદિવાસી જે કન્યાઓ છે આજે પણ શિક્ષણની ભૂખ સંતોષવા માટે દરરોજ ખાનગી વાહનોમાં લટકીને આવી રહી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક એમને સુવિધા આપવામાં આ સરકારી તંત્ર સદંતર નિષ્ફળ નીવડ્યું હોય તેમ લાગી રહ્યું છે। હવે આ સાયકલો ક્યારે વિતરણ કરવામાં આવશે તે જોવું રહ્યું। ઇરફાન મેમન, સંદેશ ન્યૂઝ, છોટાઉદેપુર।